કે એમ કે તમને જંગલેશ્વરના છો તો અમને કોઈ મકાન દેવા અત્યારે રાજી નથી. અમે અત્યારે પટેલનગરમાં કામે કરી, અમારે ઘરનું કરવું કે બહારનું કરવું, અત્યારે અસંધારા પણ લાગેલી છે તો એ લોકો અમને મકાન નથી દેવા રાજી, તો અમારે જવું ક્યાં? 10% જ આપ્યા છીએ, 10% લોકોને જ મકાન આપ્યા છે. 15 જણા અમારા શેરીમાંથી 15 જણાને જ આપ્યા છે. એ 15 જણાને બાકીના ક્યાં જાય? બાકી 500 ઘર લોકો ક્યાં જાય? 100% ની નથી આપ્યા તમે. અને 50% મકાન દીધા હોય તો કહેવાય ને. રાજકોટના જંગલેશ્વરમાં મોટું ડિમોલેશન આગામી સોમવારે થવા જઈ રહ્યું છે. આપણે સીધા દ્રશ્યો જંગલેશ્વરના બતાવી રહ્યા છીએ કે છેલ્લી નોટિસ છે તે આપી દેવામાં આવી છે ને 1400 થી 1490 જેટલા બાંધકામો છે તે તોડી પાડવામાં આવે છે. આ કામગીરી આરએમસી દ્વારા કરવામાં આવી છે. આપને જણાવી હતી કે જે થોડા દિવસ પહેલાં જે આખી વાત સામે આવી હતી એ કલેક્ટર તંત્ર દ્વારા એ પણ અલગ મિલકતો હતી. આ આખી અલગ મિલકતો છે, 1490થી વધુ મિલકતો છે તે તોડી પાડવાની છે. સોમવારે આખી આ કામગીરી થવાની છે, પરંતુ આજથી જ આ પ્રોસેસ છે તે શરૂ થઈ ગઈ છે. પોલીસ તંત્ર મોટા પ્રમાણમાં પોલીસ કર્મીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આજ સાંજથી જ કોર્પોરેશનના પણ 1000થી વધુ કર્મચારીઓ છે તે આ કામગીરીમાં લાગી રહ્યા છે ને તમામ લોકોને શાંતિપૂર્ણ રીતે પોતાની મિલકતો છે જે દબાણ છે તે ખાલી કરવા માટેની ચેતવણી છે, સમજાવવામાં છે તે આવ્યા છે. સોમવારે સવારે વહેલી સવારથી આ કામગીરી છે તે શરૂ થવાની છે. અમુક લોકો છે પોતે જ પોતાનું બાંધકામ છે તે તોડી રહ્યા છે, કારણ કે જે અમુક જે કિંમતી વસ્તુઓ હોય તે જો જેસીબી દ્વારા બુલડોઝર દ્વારા તોડવામાં આવે તો તેમાં નુકસાન જતું હોય છે. એટલે જે જરૂરિયાત જેવી વસ્તુઓ હોય છે તે પોતાની મળી રહે તે માટે લોકો પોતે જ આ દબાણ છે તે ખાલી કરવાનું શરૂ છે તે કરી દીધું છે. તો કેટલાક લોકો એવા પણ છે કે તે પોતાનું જ્યારથી વર્ષોથી રહે છે તે ખાલી કરવા તૈયાર નથી, વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ છે તે કરી રહ્યા છે. પરંતુ આ જે આપને જણાવી દે આ નોટિસો છે તે વર્ષોથી અપાયેલી છે. અત્યારે જે ડિમોલેશન થવાનું છે તે મિલકતોને વર્ષોથી કહેવામાં આવેલું છે કે તમારું જે આખી મિલકત છે તે દબાણમાં છે ને ટીપી રોડ માટે આ મિલકતો છે તે કોઈ પણ આગામી સમયમાં તેમને તોડી પાડવામાં આવશે. ને હવે અત્યારે થોડા દિવસ પહેલાં જે નોટિસ આપી દેવામાં આવી હતી, ફરી એકવાર જે સમજાવવામાં છે તે લોકોને આવી રહ્યા છે. લોકો અત્યારે કેટલાક મોટાભાગના લોકો છે તે ખાલી કરવામાં માટે તૈયાર નથી થઈ રહ્યા, પરંતુ તંત્ર દ્વારા આરએમસી દ્વારા કહી દેવામાં આવ્યું છે કે સોમવારે આ ડિમોલેશન થશે તે વાત ફાઇનલ છે. અત્યારે જે ફાયર બ્રિગેડની ટીમો હોય, પોલીસ કર્મીઓ હોય તેઓને પણ ઉતારી દેવામાં આવ્યા છે ને હવે સોમવારે વહેલી સવારથી આ ડિમોલેશનની કામગીરી છે. જંગલેશ્વર વિસ્તારના લોકો આપણી સાથે છે જેમની મિલકતો છે તે આ દબાણમાં જઈ રહી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. એવા સાહેબ અમને તાત્કાલિક એ લોકોએ કીધું, અમને નોટિસ નથી દીધી, અમને કહેવા નથી હતા, તાત્કાલિક કહેવા આવ્યા, અમે કાગરે દઈ દીધા. ઓફિસે ગયા તો ઓફિસર એમ કે તમારા ડ્રોમાં વયા ગયા છે. અમે વાં ગયા તો એ કે તમારા ડ્રોમાં આવી ગયા છે, ડ્રો થાય તેથી અમે સાહેબ પડવા આવ્યા. અધિકારીઓ એમ કહે છે કે આ તો વર્ષોથી નોટિસ આપેલી છે. ના, નથી આપી સાહેબ. સાહેબ અડધાને ક્વાર્ટર આપ્યા છે, એ લઈ લીધા છે, અમે નથી લીધા. અમને કાગરે હવે આવ્યા છે, હજી અમને ક્વાર્ટર દીધા નથી. અને એ ઓચિતાને કહેવા આવ્યો કે હવે તમે પાડો ના કાઢી નાખો. લબ્બા તમે કેમ જાવ, ક્યાં જાવ બચ્ચા લઈને? નાના નાના સાહેબ છે તમારી હવે ક્વાર્ટર દઈ દઈએ અમને. અમારું કાગરે વયા ગયા છે સાહેબ ત્યાં, તો કા અમને ક્વાર્ટર દઈ દે ને કા ક્વાર્ટર ખાલી હોય ને એમાં અમને રહેવા જવા દો. એમ કે સોમવારે તો પાડ નાખવાના, નહીં ક્વાર્ટર આપે તો ખાલી નહીં કરો, શું કરો? ખાલી તો સાહેબ અમે કરી ક્યાં જવું સાહેબ? એમ સાહેબ એમ કહી છીએ અમે, તમે કયો અત્યારે એમ તાત્કાલિક કીધું, તાત્કાલિક અમે ક્યાં જાય સાહેબ? અમારે ક્યાંય ન જવું, અમને તમે ક્વાર્ટર આપો તો જઈ ને. અમે શું કહેશો બેન? મકાન ભાડે નથી મળતું સાહેબ, ક્યાંય મકાન. જો છોકરા આજ 2 દીથી મકાન ગોતવા નીકળ્યા છે, ક્યાંય મકાન ભાડે નથી. શું કહેશો? નરેન્દ્ર મોદી લગીને વાત ભોગવાની છે ને. નરેન્દ્ર મોદીને કઈ અમે કલેક્ટર કચેરીમાં અમે સરકાર માન્ય નથી આવતા, તો તારે મત લેવું તું ત્યારે તો દોડી દોડીને આવતો તો બધાને મોકલતો તો, પૈસા અચોડા દેતો તો મત લેવા. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બધું કા બનાવ્યું અમારું? તો ન બનાવાય ને. અમે નદીમાં રહી અને નદીની વાત રહી તો અમારે વર્ષોમાં પહેલી ફેર હમણાં 3 વર્ષ પહેલા પાણી આવ્યું ને, ઈ જ આવ્યું. પછી પાણી કોઈ દી અમારે આવ્યું નથી, બરાબર? ત્યારે જે વિડીયો બનાવે ને મેન ઇન્સ્ટાગ્રામમાં, ઈ બધા આવતા હતા ને રોડ ઉપરથી જ ઉતારીને ભાઈ અંદર અમારી શેરીના અમને બચાવતા હતા ને અમે અંદર
રમજાન મહિનો ચાલી રહ્યો છે એટલે એ અને બીજી વાત એ કે અડધાને ક્વાર્ટર દીધા અડધાને ક્વાર્ટર ન દીધા પ્લસમાં વાત એ કે અમને બે નોટિસ તો આપી નથી પાડવાની નોટિસ તો દેવી જોઈએ ને મોબાઈલમાં મેસેજ નથી આવ્યા ઓલા લોકોને મોબાઈલમાં મેસેજ આવ્યા છે અમને મેસેજ નથી આવ્યા 24 કલાકમાં મારે જવું ક્યાં કાંઈક નોટિસ હોય કાંઈક 202 ની નોટિસ અમને આપી નથી અમે એમ કહેવા માંગી જો અમારા શેરીમાં એકને ક્વાર્ટર આપ્યા બરાબર 30 વર્ષથી બધા રહીએ છે અમારા શેરીમાં તો અમને એમ કીધું સાહેબે કે તમારા બધાના ક્વાર્ટરના ફોર્મ ભરાઈ ગયા છે ડ્રો લાગવાની છે એક ડ્રો ખોઈલા તમે શેરીમાં એકને મકાન આપ્યા બીજા ક્યાં છે બીજાને બી આપવું જોઈએ ને હાલો તમે હમણાં 2 દીમાં અમે ખાલી કરી દઈએ જે ભરવાના અમે ભરી દઈએ પણ તમે ડ્રો ખોલો કોના નામ છે આ રમજાન મહિનામાં રોજા થાન બધાને હેરાન કરી છે ઓલા વર્ષે રમજાનમાં જ આવ્યા હતા પહેલા રોજે જ આવ્યા ત્યારે એમ જ કીધું તમે ખાલી કરી દો અમે લેમોડેશન કરવા આવ્યા છે બધું આ જ તમે ડ્રો ખોલી દો ડ્રોમાં જેના નામ નીકળે એ નીકળતા થાય જેને ન લાગ્યું એને આપો આરો બરાબર જેને લાગ્યા છે એ વયા જાય બીજા ક્યાં જાય એટલું અમારે કહેવું તો પડે ને તમને બિલકુલ અન્ય પણ મહિલાઓ છે બેન શું કેવું છે બેન તમારું બસ અમારી એ માંગ છે કે અમને ડ્રો રમજાન એક કાઢવા દો બસ અમારી એ જ માંગ છે કે મકાન અમને ભાડે નથી મળતું સવારના આજ રોજાતા સી મોઢે રોજું છે સવારના મકાન ગોતવા ગયા હતા મકાન ક્યાંય મળતું નથી અમને અમે નાના બચ્ચા છીએ અમે ક્યાં નાખી સમાન છેલ્લી નોટિસ કેટલા દિવસ પહેલા તમને આપી 6 મહિના પહેલા દીધી છે નોટિસ 2004 મહિનામાં દીધી હતી અમને કહી શકાય છે લોકોમાં તંત્રની કામગીરીને લઈને રોષ છે તે જોવા મળી રહ્યો છે હવે ધારા લાગેલી છે તો અમને કોઈ મુસલમાનને મકાન દેતા નથી જંગલેશ્વર એટલો ખરાબ એરિયો તો છે નહીં કે એમ કે તમને જંગલેશ્વરના છો તો અમને કોઈ મકાન દેવા અત્યારે રાજી નથી અમે અત્યારે પટેલનગરમાં કામે કરી અમારે ઘરનું કરવું કે બહારનું કરવું અત્યારે અસંધારા પણ લાગેલી છે તો એ લોકો અમને મકાન નથી દેવા રાજી તો અમારે જવું ક્યાં પાડી નાખશે તો ક્યાં જશો હવે તમે કલેક્ટર પાસે જાય બીજે ક્યાં જાય અત્યાર સુધી અમારે મકાન અડધાને ડ્રો દીધો છે અડધાને નથી મકાન દીધા તો અમારે કરવું શું 100%માં 10% જ આપ્યા છીએ 10% લોકોને જ મકાન આપ્યા છે 15 જણા અમારા શેરીમાંથી 15 જણાને જ આપ્યા છે એ 15 જણાને બાકીના ક્યાં જાય બાકી 500 ઘર લોકો ક્યાં જાય 100% ને નથી આપ્યા તમે અને 50% મકાન દીધા હોય તો કહેવાય ને ખબર પડે કે આ બધાને મકાન મળી ગયા ક્વાર્ટર મળી ગયા બાકી પોણા ભાગના ક્વાર્ટર નથી દીધા 25% ક્વાર્ટર દીધેલ છે અને 75% મકાન નથી મળેલ ખાલી જાણ કરવા હતું કે આ લોકોને ક્વાર્ટર અમે આપી દીધા બાકી સરકારે અમારી સહાય કાંઈ કરી નથી અમારે ખાલી એટલું જ કહેવાનું થાય છે કે મકાન હાટે અમને મકાન દો અમે તમને ખાલી કરવા તૈયાર છીએ બિલકુલ જે લોકો છે તેનામાં તંત્રની કામગીરીને લઈને રોષ છે તે જોવા મળી રહ્યો છે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેઓ મકાન અહીંથી ખાલી નહીં જ કરે કેટલાક લોકોનું એવું માનવું છે કે તેઓને સમય ઓછો આપવામાં આવ્યો છે કેટલાક લોકોનું એવું માનવું છે કે વૈકલ્પિક વ્યવસ્થા છે તેમને કરી દેવામાં આવે પરંતુ આ કોઈ પણ વ્યવસ્થા તેમને કરી દેવામાં નથી આવી ને સીધી તાત્કાલિક તેમના મકાન ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો છે તે લોકો કરી રહ્યા છે બીજી તરફ તંત્ર એમ કહી રહ્યું છે કે વર્ષોથી અમે આ લોકોને નોટિસ આપી હતી હવે સોમવારે આ ડિમોલેશન થવાનું છે તે નક્કી લાગી રહ્યું છે ત્યારે હવે કઈ પ્રકારના દ્રશ્યો સર્જાય છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજેઠિયા ગુજરાત તક રાજકોટ